કચ્છથી સમાચાર વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ફરી ભૂકંપનો આંચકો આવ્યો। ધોળાવીરા નજીક અનુભવાયો 3.2 ની તીવ્રતાનો ભૂકંપ। સવારે 11:14 ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। ભૂકંપનો આંચકો કચ્છમાં અનુભવાયો છે। વધુ એક વખત 11:14 ભૂકંપનો આંચકો આવ્યો, જેની તીવ્રતા 3.2 ની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આજે પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વરસાદ વચ્ચે ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ભૂકંપની અનુભૂતિ થઈ છે। ધોળાવીરા નજીક 3.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। જો કે હાલ તો કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા। સવારે 11:14 આંચકો અનુભવાયો છે।